સુરતના સૈયદપુરા વિસ્તારમાં રખડતા કૂતરાઓના ત્રાસને કારણે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો। આ ઘટનાએ સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા રખડતા શ્વાનને નિયંત્રિત પાછળ કરાવવામાં આવતા કરોડો રૂપિયાના ખર્ચ અને તેની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। બનાવની વિગત મુજબ સૈયદપુરા વિસ્તારમાં 38 વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અંસારી નામનો યુવક પસાર થઈ રહ્યો હતો, ત્યારે હિંસક આદમખોર કૂતરાઓના એક ટોળાએ તેનો પીછો કર્યો હતો। કૂતરાઓના હુમલાથી બચવા માટે ઇબ્રાહીમ અંસારી પોતાનો જીવ બચાવવા માટે પૂરપાટ ઝડપે દોડ્યો હતો। જીવ બચાવવાના પ્રયાસમાં યુવકે નીચે ગંભીર રીતે પટકાયો હતો, જેના કારણે તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જોઈને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। ગંભીર રીતે ઘવાયેલા ઇબ્રાહીમ અંસારીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। સુરત જેવા મોટા શહેરોમાં કૂતરા કરડવાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે સુરત શહેર પાલિકાએ રખડતા શ્વાનોના રસીકરણ અને નસબંધી પાછળ ₹2.12 કરોડનો જંગી ખર્ચ હોવા છતાં કૂતરાઓના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। સ્થાનિકોએ માંગ કરી હતી કે સાતવારે રખડતા કૂતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય। ઘટના એવી છે કે સેન્ટ્રલ ઝોનના ભંડારીવાડ ખાતે એક છોકરો નમાઝ પઢીને જ્યારે એના ઘરે પરત ફરતો હતો કબ્રસ્તાનથી, એમની પપ્પાની કબ્રસ્તાનથી જ્યારે મૈયત પતિ પરત ફરતો હતો ઘરે સવારમાં, તો 5 થી 7 કૂતરાઓ એની પાછળ દોડે છે। એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે, અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઈજાઓ થઈ જાય છે, અને કૂતરાઓ પાછળથી એને જોઈને રિટર્ન થઈ જાય છે। હવે તમે શું ઈચ્છો છો સાહેબ, હું એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈને જે મેડલો લઉં છો ને સાહેબ, એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે। હજારો ફરિયાદો છે, હજારો કમ્પ્લેનો છે, હજારો લોકોને, નાના બાળકોને આ કૂતરાઓ કરડે છે, એમનો જીવ લે છે, એમને બચકા ભરે છે, એમને સર્જરી જેવી ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે, છતાંય તમારી આંખો ખુલતી નથી। અને જે તમે બગડા ફૂંકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના, એ સંપૂર્ણ રીતે ખોટા છે। તમે કદાચ તમારા બાળકો હેવી ગાડીઓમાં હારી બસોમાં ફરતા હોય, પણ આ નાના જો ગલીઓમાં, જે શેરીઓમાં આ નાના ભૂલકાઓ છે, એ લોકોના જીવ નથી। આ સાહેબ, આ સુરતની જે મૂરત છે, એ મૂરત આ તમારા લીધે બગડી રહી છે। કેમ કે તમે માત્ર ને માત્ર જીવ દયાવાળાઓનું વિચારી રહ્યા છો, તમે આ જાનવરોનું વિચારી રહ્યા છો, પર એ શું આ લોકો નાના બાળકોનું, આ જે કોઈનો જીવ ચાલ્યો ગયો છે, કોઈ માનો છોકરો ચાલ્યો, કોઈ ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે, તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી થવાના છે। કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આ રોકવાની। જો તમે ખરેખર શાસકો હોય અને તમારામાં શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો, તો તમે આને રોકો સાહેબ। કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કંઈ આટલો સસ્તો નથી। ये सुबह में नमाज पढ़ के कब्रिस्तान से मेरे अब्बा का फातिहा पढ़ के आया था। वो घर के पास आया तो उसी वक्त उसको कुत्ते 4-5 कुत्ते ने एक साथ में दौड़ाया काटने। वो अपना जीव बचाने के रास्ते पास दौड़ा और दौड़ते दौड़ते वो गिर गया। गिरा, उसको इतनी गंभीर ईजा हुई कि उसकी वजह से उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई। उसकी वजह से पूरा बदन उसका पैरालाइज हो गया। पैरालाइज होने की वजह से हम लोग तात्कालिक उसको लोकल हॉस्पिटल में एडमिट किया। वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख के तहत उसको ICU में शिफ्ट किया गया। 10 दिन उसको रखने के बाद 2 दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना पड़ा। कल रात को, मोड़ी रात को 12:30 के लगभग करीब इतनी उसकी तबीयत बिगड़ी और वो उसका वहीं डेथ हो गई। कितने कुत्ते थे इनके पीछे लगे? इनके पीछे एक साथ में 5 कुत्ते दौड़े थे। सीसीटीवी में क्या दिखता है? सीसीटीवी में दिख रहा है कि वो कुत्ते उसके पीछे भुक के दौड़े काटने के लिए, तो घबरा के एकदम तेज दौड़ा और दौड़ते उसके पैर लड़खड़ा और गिरा। और वो कुत्ते जब वो गिर गया तो कुत्ते भाग गए दोबारा। फिर दोबारा थोड़ी देर बाद फिर दोबारा लौट के वापस आए उसको काटने के लिए, और यहाँ पे सब लोग मौजूद थे तो वो काट नहीं पाए। एसएमसी से आप क्या चाहते हो? मैं चाहता हूँ कि एसएमसी इसके ऊपर सख्त कार्यवाही करे, ताकि ये जो कुत्ते अभी मेरे भाई का जिस तरह हुआ इसी तरह किसी और का ना हो। ऐसे जो बहुत से छोटे बच्चे मोहल्ले में खेलते हैं
और यहाँ पे इतने सब कुत्ते हैं कि हर गली में इतने कुत्ते हैं कि बच्चों को उसमें बचाना बहुत मुश्किल हो जाता है, कब किसी को काट ले। कितने लोगों को काट भी चुके हैं, कितने लोगों को भी परेशानी हुई है। तो अभी छोटे बच्चे हैं, अभी बड़ा होता है इंसान तो कुछ बच भी जाए। अभी ऐसे सुबह में वक्त में कोई हाजिर ना हो और छोटे बच्चों को पकड़ ले तो बच्चों को काट खा के वो चीड़ फाड़ भी कर देंगे, किसी को पता तक नहीं चलेगा। तो मैं चाहता हूँ कि इसके ऊपर सख्त कार्रवाई की जाए ताकि ये कुत्तों की जो परेशानी है लोगों से दूर हो जाए। आपका भाई का नाम क्या है, इसकी उम्र, मेरा भाई का नाम है इब्राहिम अहमद है, उसकी उम्र 38 साल थी। इसकी डेट कब हुई? उसकी डेट आज कल रात को 12:30 बजे हुई है। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।